હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અંજુ જે આજે નિરાતે બેઠી છે, કાંઈ કામ કર્યું નથી અને કાંઈ કામ થયું નથી. આજ કઈ મન જ નથી થતું કઈ કામ કરવાનું. કઈ એટલે કઈ કામ નહીં, બસ ધારાને તૈયાર કરી ચા નાસ્તો કરાવી નિશાળે મોકલી, બસ એટલું જ કામ કર્યું. સાહેબે દીવાબત્તી પૂજા કર્યા, બાકીનું કઈ કામ નથી. એમ થાય કે બેઠી જ રહું કઈ કામ નથી કરું. કઈ ખબર નહીં, અંદરથી મન છે ને એકદમ ઉદાસ છે. તો સૌથી પહેલા તો આપણે તમારું વેલકમ કરીએ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત તો થઈ ગઈ છે 6:30 વાગ્યાથી. અત્યારે ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો, પણ એક પણ કામ નથી થયું. આજે નથી વાસી વંજવારી નીકળી, કઈ નહીં, બસ મંદિરવાળા રૂમમાં છે ને કચરા પોતા કર્યા ને સાહેબે દીવાબત્તી કર્યા, બસ. નહીં તો બાકી બધું જો આમ જ છે, હસ્ત વ્યસ્ત. જોઈ લ્યો મારા ઘરની હાલત. ક્યારેક એવો દિવસ ઉગે કે કઈ કામ ન થાય. આજ કુદરતી છે ને, અંદરથી એમ મન જ નથી થતું કે આ કામ કરું, ઓલું કરું. આમ મને સાચું કહું તો હજી મેં નાઈ નથી કરી, બસ આમ બેઠી. ઠંડી એવી છે અને રાતના કાલ બહુ મોડું થઈ ગયું હતું. હુતા ને તો લગભગ 12:30 1 વાગી ગયા હતા. સાહેબ સમસાનેથી આવ્યા ને તો 11:30 થઈ ગયા. પછી નાયા અને જમ્યા, એટલે પછી એમ સીધી નીંદર ન આવી જાય કે પૈડા ભેગા હોઈ જાય. મારું વિડીયોનું કામ બાકી હતું ને એવું બધું. એટલે કાલનો દિવસ આમ જોઈએ ને તો હારામાં હતો, ને આમ જોઉં ને તો બહુ દુખી વાળો હતો. આજે મન થોડુંક ભારી છે. તો હવે ગમે એમ થાય, ભારી રહે કે હળવું રહે, ઘરની સાફ સફાઈ ને કામ તો મારે જ કરવા પડશે. તો હાલો, હિંમત કરી અને જય શ્રી રામ બોલી અને ઘરના કામની શરૂઆત કરીએ અને જોઈએ કે આજનો દિવસ કેવો જાય. તો આવી જ રીતના કન્ટિન્યુ બ્લોગમાં બંને જોડાયેલા રહેજો. અને તમારી યારે એવું થાય ક્યારેક કે મન ન થાય, કોઈ કામ કરવું જ નથી, બસ આમ બેઠા જ રહે. મને નીંદર નથી આવતી. એવું નથી કે મને નીંદર આવે, પણ એમ કુદરતી એમ અંદરથી એવું થાય કે બેઠી રહું. કાલે જે ઓલો બનાવ બન્યો ને એ રીલ મગજમાંથી ટૂંકમાં નીકળતી નથી. બધું આમ ધૂંધલું પણ આમ જોઉં ને તો પિક્ચર ની જેમ હાલતું હોય, આવી રીતના બધું ફરે એમ સામે એવું થાય. કઈ નહીં, હાલો. અંજુથી નાનો ભાઈ છે એ વધારે અત્યારે અંજુને યાદ આવે. આવું હોય ને તો મારે અંજુનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે એ થોડુંક કઈ નહીં, હાલો. અત્યારમાં એ ટ્રેક ઉપર નથી જવું, નહીં તો પાછો આખો દિવસ છે ને ખાવા આમ જાય ને સાહેબ બપોરે ખાધા વગર ના રહે, એવું થાય. કઈ નહીં, બહુ ઓછું માઇન્ડમાં લઉં. અને પેલા તો છે ને હજી અત્યારે કાલ માનવને ખબર પડી ને તો પેલો પ્રશ્ન એ જ આવે, માનવને વધારે ટેન્શન થવા માંડે. એટલે કાલે એના 2-4 વાર ફોન આવ્યા. એનું કારણ છે કે આવું કંઈ સાંભળું ને એટલે મને તકલીફ થાય ને, એટલે મારા દાંતની દોઢ છે ને એ વરી જાય ને, એટલે અડધી કલાકે થઈ જાય ને પોણી કલાકે થઈ જાય, પણ ખુલે નહીં. એટલે એમ કે એમ કહો ને કે હવે તમે તો શું કહેતા, હવે અમે તો દાંતની આજકાલ તો બહુ કંટ્રોલ રાખ્યો છે. અને લાકડા જેવું લાકડું થઈ જાય, ગમે એટલું કરો ને તો એ છે ને આજે દાંત જે દોઢે ચડી જાય ને ખુલે નહીં. અને કોઈ હોશ કે કોઈ ભાન જ ન હોય કે હું કઈ સ્થિતિમાં છું, ક્યાં છું, હું છું. એટલે મારા પરિવારમાં બધાને ખબર છે. એટલે કે અહીંયા બધાને ખબર છે, મારા પિયરમાં ખબર છે, મારા મોસાળ પક્ષમાં બધાને ખબર છે. એટલે આવો બનાવ બને ને એટલે બધાય છે ને બધાયનું ધ્યાન ને ફોકસ મારી ઉપર જ હોય કે એના સામું જોજો અંજુ મને કંઈ થઈ ન જાય કે પડી ન જાય. કેમ કે મારે જે ઉપર મારે એને જે 3 બનાવ બન્યા ને એના હિસાબે છે ને આ તકલીફ મને થઈ ગઈ. અને એક વખત તો એવો બનાવ બન્યો તો એ હું તમને નિરાંતે કહીશ, ટાઈમ મળશે તો. અત્યારે મને કેવું તમારું મૂડ નથી બગાડવું, મારું નથી બગાડવું, કેમ કે એ લાઈન ઉપર હું જઈશ ને અત્યારમાં તો પછી મારો આખો દિવસ આજ કંઈ નહીં. હાલો, તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. અને મારી હું બનાવ બન્યું હતી તમારે જાણવું હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો, એનો અલગથી એક બ્લોગ બનાવીશું અને હું તમારી રીતે શેર કરીશ, બરાબર? તો હવે મળીએ થોડીક વાર રહીને.
ફ્રેન્ડ ટાઈમ થયો છે 10 વાગ્યાનો. અંજુએ 1 કલાકની અંદર ટોટલી કામ વાસી કામ હંધાઈ કમ્પ્લીટ કરી દીધા ને આળસ કરતી હતી તો એકદમ આળસ જ કરતી હતી, બેઠી રહી હતી, અડધી કલાક લગી બેઠી રહી હતી. અહીંયા હવે નક્કી કરે છે કપડાં ક્યાં સૂકવવા. દોરીઓ એટલી બધી છે ને, નહીં? આળસ થઈ જાય, કંઈક એવો દી ઉગે કે મન ન હોય પણ પછી હિંમત કરીને ઘરના વાસી કામ કરવા લાગી જાય ને એટલે ફટાફટ ઘરના કામ થઈ જાય. કેમ કે વહેલા ઘરના કામ આ સમજો હે ને બ્રેક વિનાનું કહેવાય, નહીં? થઈ ગયા ને બસ. આજ અડધી કલાક મોડું થયું, કલાક મોડું થયું, નહીં તો 9:15 વાગે મારે બધા વાસી કામ થઈ જાય. પણ આજ થોડુંક મોડું થઈ ગયું, કઈ નહીં, પણ ટાઈમ ટુ ટાઈમ બધા ઘરના વાસી કામ થઈ ગયા. બસ હવે કપડાં સૂકવી દઉં હમણાં અને પછી વિચારું કે બપોરની રસોઈમાં હું બનાવું. કેમ કે બપોર થતા તો વાર લાગતી નથી અને આજ મારે જવાનું છે દાંત ફિટ કરાવવા. 7 મહિને અનગરો આવ્યો છે મારા દાંતનો. હવે આજ ફાઇનલી જો થઈ જાય અને માતાજીની દુઆથી હવે મારા પાસે ધક્કો ન થાય ને એવી બધાય પ્રાર્થના કરજો. હું તો સવારમાં માતાજીની જ પ્રાર્થના કરતી હતી કે આજ જાઉં ને પછી મારે ક્યાં રહી છે ને દાંતની ફરિયાદ લઈને દવાખાને ન જવું પડે, ક્યારેય તમને ન કહેવું પડે કે મારા દાંત દુખે. એક આરે 4 ના કવર કરવાના છે કા, 3 દાંત ખોટી અને આજુબાજુ કવર આવશે ને એટલે ટોટલ 5 થાય. કઈ નહીં, જો ઉંમર થાય ને એ પહેલા જ મારા દાંતનું ચોખ્ખું પડી ગયું એટલે શું કરવું. હવે આપણે ખોટા દાંતથી રોડવાનું છે. અને આજે અમે છે ચક્કીનો ચોખ્ખો કેવા આજે જોયું તમે અરીસામાં, અરીસો ક્રેક કરી નાખ્યો. તમને બતાવું જાઉં, મારે આખો દિવસ છે ને આ સુંદરીથી ઢાંકી નાખવો પડે. આમ જાઉં જો અહીંયા દેખાય, આ ચાચું મારી અરીસો ક્રેક કરી નાખ્યો. ભૂલથી જો અરીસો ખુલ્લો રહી જાય ને એટલે અહીંયા આવીને એવો દેકારો કરે કે પોતાનું પ્રતિબિંબ જોઈને ચાચું મારે એને એમ થાય કે આમે કોણ છે. એમાં હું ચક્કી બાર ઉભી હોય ને તો પેલા ચક્કી હમું જોવે ને પછી એના હમું જોવે. હા કે ઈ ન્યા છે તો અહીંયા કોણ છે. આ 4 આવ્યા, 2 ચક્કા ને 2 ચક્કી છે. આખો દિવસ જો કલર રહી અમારા ફરિયામાં એટલે કંઈક તો છે ને આ બધા જોઈએ નાનો અવાજ સાંભળીએ ને એટલે માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. હવે થોડીક વાર ઇન્ડોરે બેસી જા. બસ હવે મારા કપડા ડ્રાયર થઈ જ ગયા છે, હું કહેવા છે બેહું નથી. બેહીશ ને વળી પાછા તમે જ કહો કે અંજુ બેઠી રહે તો 1 કલાક બેઠી રહે. કઈ નહીં, હાલો સાહેબ થઈ ગયા છે તૈયાર. તો સાહેબને જવું છે દુકાને. મને ઠંડી નથી લાગતી, તમને લાગે? મને ઠંડી નથી લાગતી. આજ તો તું જાય તા તું સંભાળે કાનપટ્ટી ભર લે. આનું બાર જાવ ને વારે વાહ કેવું જો મારા નામનું બિલ ફાડી દીધું. એમને ગાડીમાં જાવ ને તો એ કેવું કાઢીને ડેકીમાં નાખી દે. એટલે અહીંથી ખાલી મને દેખાવ કરવા પહેરો એમ અને હા કે આમ નાખું વૈરા એટલે નાખી દેવાનું. વાહ તને એમ ન થવું શાબાશ. ચિંતુ નથી કરતા. મને કોઈ દી એમ ન થઈ જાય, મને ખબર જ છે કે તમે કેટલું ચિંતુ કરો. તો કઈ નહીં, હાલો હવે સાહેબ દુકાને જઈને હું હવે બાકીનું જે કામ છે એ કરીશ ને પછી બપોરની રસોઈની તૈયારી કરીશ. તો ભેગા કહી દઉં કે બપોરે હું બનાવું. ચાલો, તને મજા આવે. મને આ ખોટું કવર છે તો બોલવામાં તકલીફ થાય, ફાવતું નથી. ઓલામાં એમ થાય નહીં આ તો મેર વિનાનું હોય ને આખું. એટલે જો મને આમ બોલવામાં એવું થાય કે આમ કઈ ભરાયેલું હોય ને જાડુ છે, આમ બહુ જ ઓલું થાય. હા એ જાડુ છે એટલે મને આમ જીભમાં છે ને લોચા વળી જાય, હું બોલવું હોય ને હું બોલાય જેવું થઈ જાય. કઈ નહીં, હાલો જોઈએ હવે કેટલું કવર ફાવે કે ન ફાવે. નહીંતર સાહેબના પૈસાનું પાણી તો કરશું જ. 6-7 મહિનાથી પૈસાનું પાણી કરીએ, થોડુંક વધારે પાણી કરશું અને સાહેબ થોડીક વધારે મહેનત કરશે. બપોર 2 વાગે આ તો 3 વાગે આવશે. આવું છે, સાહેબનું ખીચું હળવું થાય, બીજું તો શું થાય. મારે દુઃખ સહન કરવાનું, સાહેબને પૈસાનું ભુગતાન કરવાનું, નહીં સાહેબ? તો કઈ નહીં, હાલો આપણે ઝાડવા છે. આપણા પૈસાનું ઝાડવું હુકાઈ ગયું. મની વેલ હતી જો, હા હુકાઈ ગઈ. હવે કેદી થાય કઈ નહીં. જો આમાં વાયવી છે, ધીમે ધીમે ગ્રો થાય. વિડિયો ચાલુ કર્યા પહેલા આખા ઓસરીની અંદર આમ હતું. હા, જ્યારે આપણે વ્લોગ નો બનાવતા ત્યારે કા આખી ઓસરીમાં 2 આટા હતા. કઈ નહીં, એ થઈ જાય. તમે જોવું ને. સારું, હાલો તો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને હું થઈ ગઈ છું ફ્રી. અત્યારે અહીંયા દાળ ને ભાત બે મૂકી દીધા છે બાફવા. તો દાળ ભાત બફાઈ નથી વારમાં શાક સંભારાની તૈયારી કરી લઉં. પણ હવે થોડીક દુવિધા છે કે ફ્લાવરનું શાક બનાવવું કે રીંગણા બટેટાનું, કેમ કે ફ્લાવર સાહેબને ભાવતું નથી. મારું ધારાનું ફેવરેટ છે ફ્લાવર, એટલે હવે જોઈએ કયું શાક બનાવવું. તો હાલો ફટાફટ પહેલાં રસોઈ બનાવી લઉં ને પછી મળીએ. અને સંભારામાં તો જો ગાજરનો સંભારો બનાવવાનો છે, ગાજર મરચાંનો સંભારો. અને હવે શાક કયું બનાવવું હવે જો હું નક્કી કરું. તો હાલો મળીએ. અને કોને કોને ભાવે છે ફ્લાવર એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. મારું ધારાનું તો ફેવરેટ છે ફ્લાવર. તો હાલો મળ્યા થોડીક વાર રહીને.
ટ્રાફિક છે, આગળ એટલો છે, રસ્તો જામ છે, અંડરબ્રિજનું કામ હાલે ને એની ટ્રાફિક છે. તો આમાંથી નીકળશું ત્યારે અને અમારે થોડું કામ છે બેંકનું, એટલે ફરજિયાત આપવું પડ્યું મારે ને સાહેબને. હા સાહેબ, તો હાલો મળ્યા. સાહેબ જઈ છે દુકાને અને અમારે ધારાબેનનું મોઢું વાંકાચૂકું થાય છે. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નથી બોલવું? કંઈ નહીં, જો તાર ગીતા માસી રાહ જોઈને બેઠા, જોઈએ કે મારે ધારા આવે પછી અમે થોડીક રાઈ જાય કરીએ. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માંડવી ફોલો છો? મારે થોડીક પડી છે માંડવી ફોલવાની. આ જો હું ને સાહેબ બે ધારાને તેડવા ગયા હતા. તમે કોઈ દી જતા આવ ને તેડવા? તો પછી જો એ રંગોળી વીકતી ને, જો અમારા અવનીએ અને ધારાએ રંગોળી કરી હતી ને. કા જય શ્રી રામ, જય નથી લખાણું, શ્રી રામ લખાઈ ગયું. કા વિખાઈ નહીં, ત્યાં નહોતું હમાતું. કા અહીંયા ધારાએ કેટલી વાર વીખી હતી રંગોળી. હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરી દે. આય બેન આજ અમે બે તેડવા ગયા ભેગા તો કે ચંપલ લઈ દે. અત્યારે હારને તેના આંબાવાડીમાં કેવી ભીડ છે. તો તમારો ભાઈ કે ચંપલ વાળો ભાઈ છે ને મુંબઈ લગ્ન કરવા ગયો. એ આવે ને પછી દુકાન ખુલે પછી જાય. તમારે લેવા ને? તો પછી આપણે બધા હાઈરે જ જાવ. હા જો હાલો બધાને ચંપલ હાઈરે લઈ આવશું તારે હો ને. સારું હાલો. તો કંઈક અમારે ધારાબેન ને આવવા બેન હોય એટલે જ હું છે ને અંબે ન જાય તેડવા. મને કે તું મારા પપ્પા બે તેડવા આવજો. રસોઈ થઈ ગઈ હતી હાલો જાય. હાલવું નહીં ધારા ને કા ધારા? સારું હાલો તો મળ્યા. એ બેન રંગોળી વીકતી નહીં હો, ખીજા બોલી આગળ. હાલો ફ્રેન્ડ, તો ધારા છે ને 10 મિનિટથી આવી રીતના જીદ કરે છે. હું જો અહીંયા છે ને આ ધાણા સુધારતી હતી તો હું ક્યારની એને ફોહલાવું છું પણ માનતી નથી. ધારાને અત્યારે ભરેલા રીંગણા બટેકાનું શાક ખાવું છે. મેં સાદા રીંગણાનું શાક કર્યું તો તમે અનુમાન લગાડો કે અમારા ધારાનું સાહેબને કેટલું ફેવરેટ હશે રીંગણાનું શાક. જો હાલો 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 હાલો. અત્યારમાં દીકરો છે ને આમ જો મારો દીકરો અત્યારે સાદા રીંગણાનું શાક ખાઈ લે. હે તને ખાવું? જો ધારા કેવી જીદ કરે તમે જો. જો અત્યારે મારો દીકરો છે ને આમ જો મારો દીકરો ડાયો મામા કાનો અત્યારે આ રીંગણાનું શાક ખાઈ લે. જો અત્યારે હું ધારાને ફોહલાવી અને હમણાં જમાડી લઉં પછી મળીએ. એ બાપા ઓઠમાં લોહી નીકળ્યા. જો એ બાપા આ છોકરીએ તો ઓઠમાં બટકું ભરી લીધું. જો હા આમ થયું તારે હાઈચર લોહી નીકળ્યા. જો હાલો મળ્યા. એની તો તમે વાત જવા દો. જો 15 મિનિટથી આમાં લપ હાલે છે. થાળી જો જમવાની તૈયાર જ છે. જો ધારાને જમવાની થાળી તૈયાર કરી લીધી. તો ધારા છે ને જીદ લઈને બેઠી છે કે ભરેલ રીંગણા બટેટાનું શાક ખાવું. હાલો બોલો હવે મારે કેમ કરવું? હવે તમે છે ને શાકભાજી લેવા જાવ ને હે નહીં, તમારે હવે ભરાય એવા રીંગણા જ લઈ આવવાના. આ રીંગણા લઈ આવતા જ નહીં. જો તાર પપ્પા લઈ આવ્યા હતા શાક, હું નહોતી લેવા ગઈ. હું કહું હવે તમે ભૂલતા નહીં હો. સમજી ગયા તમે? હવે જો મેં તાર પપ્પાને કહી દીધું. જો હું શાકભાજી લેવા જાઉં તો હું ભરેલા રીંગણા લઈ આવું. જોઉજી તમારા ઘરમાં આવી ભૂંગરા વગરની ભવાઈ થાય અમારે 15 મિનિટ દેખાડો હાલે. આ નહીં ભરેલ રીંગણા બટેટાનું શાક. હવે ફ્રીજમાં રીંગણા જ નથી તો કેમ કરું? તો કે મને એનું શાક કરી દે. મેં કીધું હવે હું ઘેર ઘેર પૂછવા જતો થાય. પરા કરવા જો થાળી તૈયાર છે સાહેબ બોલાવી લીધું બધાને. તો જમવામાં છે રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, ગાજર મરચાંનો સંભારો અને જે છાશ પડી છે ફ્રીજમાં ને ઠંડી ઠંડી છાશ. તો આ છે બપોરનું અમારું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. હવે હું ધારાને માને ને તો મનાવી લઉં, ભેજું પાકી જાય. છોકરાઓની જીદ પૂરી કરી કરવામાં છે ને આ ગાંડા થઈ જાય. ન હોય એવી રોન કાઢી બોલો એને કયું નહીં પાછી જઈ માંગી બારોબાર. હાલો પછી મળ્યા. હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી ધારાબેન માની ગયા છે, સમાધાન થઈ ગયું છે. તો જો ગાંઠિયાથી અમે સમાધાન કર્યું તો ધારાને ગાંઠિયા દીધા ને ફોલ લાવીને એટલે ધારા માની ગઈ. ને જો ધારાને થારી તૈયાર જ છે. હવે એ સાહેબ લઈ લે હે અને હું ધારા બે આજ ભેગા જમશું. કાજે ને જમવું ને હે
હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:10 ને મારા ધારાબેનને નીંદર થઈ ગઈ, બસ ઉઠી જ છે અને ઉઠીને સીધી જો મકાઈ ખાવી. મને ખબર જ હતી કેમ કે ઉઠીને માગશે જ, એટલે મેં બાફીને જ રાખી ને ગરમ ગરમ મકાઈ આગળ ધારા મસાલાવાળી કરીને ખાયા. અને મારે વાઈટું પલાળવી છે અને પછી કરવા છે દીવાબત્તી, અને પછી હું જઈશ દવાખાને અને ધારા રહે ઘરે, ગીતા માસીન ઘરે. હે ને રહીશ ને? આપણે ડોડો કાઢી તો લઈ જશે ને, હું ક્યાં ના પડું. તો હાલો ફટાફટ પેલા હું દીવાબત્તી કરી લઉં, ધારાને આપી દઉં મકાઈ, નહીં બેન ઓલો થઈ જાય. હાલો તો મળીએ. હાલો ફ્રેન્ડ, તો હું દુકાને પહોંચી ગઈ છું, પણ સાહેબ છે નહીં, બજારમાં ગયા, બસ આવે ને એટલે અમે નીકળીએ. દવાખાને જવાનું છે, 7:30 આવીને થઈ ગયા અને જે દીવાબત્તી કરીને ગયા, ક્યાં ગયા હોય આવે બસ ખબર પડે. જો આયલા આવે નિરાયતે. હાલો આઈને 7:30 થઈ ગયા સાહેબ. કેને કહેતી છે અત્યારે ગયા બોલો? તમે તો કોઈ દી એમ ન કીધું કે હું ફ્રી હતો એમ. જો ફીટ 7:30 વાગ્યા. તો હાલો મળીએ. વાવ, ટાઈમ થયો છે 8:45 વાગ્યાનો. બસ અત્યારે હું દવાખાનેથી આવી. સાહેબે કીધું હતું 10 મિનિટનું અને 1 થી 1.5 કલાક મારે ત્યાં બેસવું પડ્યું. દાંત ફિટ કરવામાં તો 10 જ મિનિટ લાગી, પણ જે વારામાં બેસવું પડ્યું ને એમાં 1.5 કલાક વહી ગઈ. કા ધારા? ને મારા ધારા જો ગીતાબેનની ઘરે હતી, જોજી તાળું નથી ખોલ્યું. અને હું અત્યારે છે ને બ્રેડ અને પાઉં બે લઈ આવી છું, કેમ કે ધારાબેનને ખાવી છે પાઉંભાજી. તો બપોરનું શાક પડ્યું. હા તો આ જે ખાવું એ ખાજે દીકરા. જો હું તો 8:45 કહેતી હતી, 9 વાગી ગયા. તો હાલો ફટાફટ છે ને હું પેલા હાથ મોઢું ધોઈ લઉં. હા, અને બપોરનું જે રીંગણા બટેકાનું શાક છે ને એમાંથી બનાવવાની છે ભાજી. મસ્ત ડુંગળી ટમેટાનો વઘાર કરી નાખું તો જો મારા બપોરની તો ધારાની એવી રામાયણ હાલે છે ને, ખાવાની કે વાત જવા દો. અને જો મારા દાંતને ખોટું કર્યું છે તો આ મોઢું હોજી ગયું. થઈ ગયા. તો હાલો હવે રસોઈની તૈયારી કરું, પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો અહીંયા પાઉંભાજી બનાવવા માટે મેં ડુંગળી ટમેટા અને લસણનો વઘાર કરી લીધો છે. તો બસ હવે ડુંગળી ટમેટા સતળાઈ જાય ને પછી આપણે એમાં એડ કરવાનું છે આ બપોરનું રીંગણા બટેકાનું શાક. અને મસાલામાં મેં અત્યારે હળદર પાવડર, ધાણા જીરું અને મીઠું 3 વસ્તુ જ એડ કરી છે. લાલ મરચું પાવડર હજી એડ નથી કર્યું, કેમ કે આ ડુંગળી ટમેટા સતળાઈ જાય ને પછી આપણે આ બધા મસાલા કરવાના છે. તો હાલો આ સતળાઈ જાય ને પછી તમને બતાવું કે કેવી પાઉંભાજી બનીને તૈયાર થાય. હાલો ફ્રેન્ડ, તો ડુંગળી ટમેટા સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે, અને 1 ચમચી જેવો ધાણા જીરું પાવડર. અને હવે આને બરાબર મિક્સ કરી લઈએ. ને હવે આપણે આમાં એડ કરીએ આ બપોરનું રીંગણા બટેકાનું શાક. હવે આને બરાબર મેશ કરી લઉં પછી તમને બતાવું. હાલો ફ્રેન્ડ, તો ભાજી મેસરથી મેં બરાબર આને મેશ કરી લીધું છે. તો હવે આમાં હું એડ કરીશ 1/2 ચમચી જેવો પાઉંભાજી મસાલો. વધારે ગરમ મસાલો તમે ખાતા નથી એટલે વધારે એડ નહીં કરું, બસ એટલો જ એડ કરીશ. અને હવે આને થોડીક વાર રહેવા દઈએ, જ્યાં સુધી ભાજીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. પછી આપણે ધાણાભાજીથી ગાર્નિશિંગ કરશું એટલે આપણી પાઉંભાજી તૈયાર. હેલો ફ્રેન્ડ, તો તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ પાઉંભાજી. તો અહીંયા છે ભાજી, પાઉં શેકીને તૈયાર કરી લીધા છે અને ખીચિયા પાપડ. તો થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ તમે બધા અમારે ગરમા ગરમ પાઉંભાજીના વ્યારા કરવા. તો આજે કંઈક આવો જુગાડ કરી અને પાઉંભાજી બનાવી, કેમ કે ધારાએ બપોરે જીદ પકડી હતી ભરે રીંગણાની શાક ખાવાની. તો એ તો શક્ય નહોતું બને એમ, પણ પછી અમારું સમાધાન થયું ગાંઠિયાથી, પછી છેલ્લે સમાધાન થયું અમારું પાઉંભાજીથી. અને પાઉંભાજી ખાવાનું મન થયું હતું. તો હવે જોઈએ કેટલીક પાઉંભાજી ધારા ખાય. અને તમે છે ને આવી રીતના જુગાડ કરો કે નહીં એ પણ મને કહેજો. હું તો જો ઘણી વખત આવી છોકરાઓ જીદ કરે ને તો બપોરનું પડ્યું હોય ને મિક્સ મેચ કરીને કંઈક ને કંઈક જુગાડ કરી લઉં અને કંઈક નવી જ રેસીપી બનાવી લઉં. તો આજે મેં બપોરનું રીંગણા બટેટાનું શાક પડ્યું હતું ને, તો એમાંથી મસ્ત ડુંગળી ટમેટા અને લસણનો વઘાર કરીને પાઉંભાજી બનાવીને તૈયાર કરી
કરી દીધી. તો ભાજી એકદમ સરસ લુકવાઈ જાય સરસ છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. ગમે ત્યારે કોઈ પણ બપોરનું શાક પડ્યું હોય ને તો આવી રીતના એક વખત અખતરો કરજો. હું તો અખતરા કરતી જ હોય, પણ તમારી એ શેર કરવાનું ભૂલાઈ જાય. પણ આજ મને એવો મોકો મળ્યો કે તમારી એ આજ મારું અખતરો શેર કર્યું તો શેર કર્યો. તો પાઉંભાજી તૈયાર છે. તો તમે આગળ જોયું તો દેખાવે તો સરસ છે, ખાવામાં એટલી ટેસ્ટી છે. એમાં નથી એટલું તેલ કે નથી ગરમ મસાલા, બહુ ઓછા મસાલાનો ઉપયોગ કરીને ભાજી બનાવી છે. એટલે ઘરમાં બધાને ભાવશે, નાના મોટા બધાને. તો જરૂરથી તમે એક વખત ટ્રાય કરજો. તો આ હતો અમારો આજનો બ્લોગ. તો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ. અને મને છે ને આ બાજુ દાંત ફીટ કર્યા ને એટલે અહીંયા ખોટું કરેલું છે ને એટલે બોલવામાં થોડીક તકલીફ થાય, તો થોડીક એડજસ્ટ કરી લેજો. કાલે સવારે તો બધું નોર્મલ થઈ જાય. તો કંઈ નહીં, હાલો બાય બાય. જય શ્રી રામ.